વૈષ્ણવ છે 14માં તેજુભાઈ. આપણે આગળના પ્રસંગમાં જોઈ ગયા કે હળવદમાં જીવનભાઈ નામના વૈષ્ણવ છે અને એમની દીકરી છે તેજુભાઈ. જેવા જીવનદાસ છે એવા જ તેજુભાઈ છે અને બંનેને ઠાકોરમાં અતિ પ્રીતિ છે. હવે પ્રભુ શ્રી ગોપાલલાલ હળવદ પધારે છે ત્યારે તેજુભાઈને નામ નિવેદન આપે છે અને તેજુભાઈ ત્યારે મનમાં આસ ધારે છે કે ભાઈ મારે ઠાકોરજીની સાથે જ ગોકુળ જવું છે. પ્રભુ આજ્ઞા પણ આપે છે અને કહે છે કે મારે હવે આગળ દ્વારકા જવું છે, તો પાછા વળતી વખતે હું તને મારી સાથે લઈ જઈશ. હવે પ્રભુ દ્વારિકા પધારે છે અને તેજુભાઈ તેની રાહ જોવે છે. અહીંયા પદ આપેલું છે, હું ત્યાંથી શરૂ કરું છું. પેજ નંબર 39થી કન્ટિન્યુ કરું છું. વાટ જુએ છે દાડી દાડી તેજુ પ્યારાની, વાટ જુએ છે દાડી દાડી તેજુ પ્યારાની. ક્યારે પધારે વ્રજધારી, ક્યારે પધારે વ્રજધારી, વાટ જુએ છે તેજુ પ્યારી, વાટ જુએ છે દાડી દાડી. ખાન પાનમાં રુચિ ન લાગે નિંદ્રા એણે ત્યાગી, રસનાથી નિત્ય નામ રટે છે જગ સુખથી પરવારી. કોઈ પ્રવાસી આવે બહારથી સમાચાર જટ પૂછે છે, ક્યારે મારા પ્રભુ આવશે એ ઝંખે છે નારી. પાદર સુધી જાય સઈમાં નવ દેખે જગ સ્વામી, નિરાશ થઈ આવી ઘર બેસે નવ જંપે પડવારી. એટલે તેજુ પ્યારા પ્રભુની દરરોજ વાટ જોવા લાગી છે, લગન લાગી છે પ્રભુની. હવે પ્રભુ ક્યારે પધારશે? ખાવા પીવામાં મન લાગતું નથી, નિંદ્રાનો પણ ત્યાગ થઈ ગયો છે. જેમ આપણે ક્યારેક બહારગામ જવું હોય ને રાત્રે ઊંઘ જ ના આવે, સવારે વહેલા ઉઠવાનું છે વહેલા ઉઠવાનું છે, ત્યારે એટલી નજીવી બાબત હોવા છતાં આપણું મન એમાં લાગેલું રહે છે. તો આ તો પ્રભુની લગન છે, તો એમાં તેજુને કઈ રીતે નિંદ્રા આવે? એમ એ નિંદ્રાનો ત્યાગ કરે છે, ખાવા પીવામાં મન લાગતું નથી. સંસારના સર્વ સુખ છોડી જીભથી માત્ર પ્રભુ શ્રી ગોપાલલાલનું રટણ કર્યા કરે છે. બહાર ગામથી કોઈ આવે તો તેને સમાચાર પૂછે છે, મારા પ્રભુ ક્યારે આવશે? એ જ ઝંખના એ કરી રહી છે. પોતે પાદર સુધી સામે જાય પણ જગતપતિ પ્રભુને આવતા ન દેખે એટલે નિરાશ થઈ પાછી ઘરે આવે. એટલે પાદર સુધી હરરોજ પાદર સુધી જાય, જોવે પ્રભુ પધાર્યા છે કે નહીં, અને જ્યારે પ્રભુને ન જોવે ત્યારે નિરાશ થઈને પાછી ઘરે આવે. પણ કોઈ રીતે એને ચેન નથી પડતું. એમ જ્યારે પ્રભુને મળવાનો વિરહ તાપ થાય ત્યારે ક્યાંય ચેન ન પડે એવી દશા આ તેજુની થઈ ગઈ છે, વ્યસન દશા. પ્રભુ વગર ક્યાંય ચેન પડતું નથી, કશું ગમતું નથી. અને આવી રીતે 3 માસ વીતી જાય છે. હવે આ બાજુ જ્યાં ઠાકોરજી દ્વારિકા પધારેલા ત્યાં દ્વારિકામાં પ્રભુ શ્રી ગોપાલલાલને પત્ર મળે છે અને પત્રમાં સત્વરે ગોકુળ જવા માટેનું કહેલું છે. એટલે આવી અજાણતા અચાનક જવાનું થયું હોવાથી પ્રભુ શ્રી ગોપાલલાલ પાછા જવા માટે નીકળી જાય છે અને 7 દિવસમાં ગોકુળ પહોંચે છે. હવે ઉતાવળ હોવાથી એ તેજુને સાથે નથી લઈ જઈ શકતા. આવી રીતે પ્રભુ શ્રી ગોપાલલાલ દ્વારકાથી નીકળે છે અને 5મા દિવસે 1.5 દિવસ ચડ્યો હોય, પહોર ચડી હોય, ત્યારે તેજુ પોતાની સખી સાથે જળ ભરવા ગયેલ અને ત્યાં આગળ પ્રભુ શ્રી ગોપાલલાલનો સંદેશો લઈ અને વ્રજવાસી કિશોર જે છે આવે છે અને તેજુને કહે છે કે પ્રભુને ગોકુળ કંઈ કામ હોવાથી સત્વરે જવાનું થયું છે અને એટલા માટે એ પાછા ગોકુળ પધાર્યા છે. અને આવું સાંભળતા જ હવે શેની લગ્ની લાગી હતી? પ્રભુની મનમાં એક જ આશ હતી કે પ્રભુ એને સાથે લઈ જવાના છે. અને અહીંયા આ શબ્દ સાંભળતા જ તેજુની એ આશ તૂટી અને એટલા માટે એ સાંભળતા જ હાથમાં જે જળ ભરેલું બેડું છે એ ત્યાં મૂકી અને પોતાના પિતા પાસે દોડીને રુદન કરવા લાગે છે, કલ્પાંત કરવા લાગે છે અને કહે છે કે પ્રભુ મને છોડીને ચાલ્યા ગયા, મારાથી એવું તો શું થઈ ગયું? મને સાથે ન લઈ ગયા,
શા માટે મને સાથે ન લઈ ગયા? કેટલી ઉત્તમ ભક્તિ! એવો વિચાર નથી આવ્યો કે પ્રભુ કેમ ન લઈ? એમ કહે છે કે મારાથી એવું તો શું થઈ ગયું કે મારા એવા ભાવની અંદર શું ઓછપ રહી ગઈ કે પ્રભુ મને સાથે ન લઈ ગયા? શા માટે મને સાથે ન લઈ ગયા? એવું કહેવા લાગે. આપણે એમ કહીએ ને કે આપણી પુષ્ટિ ભક્તિ એવી છે કે જેમાં આપણે પ્રભુનું સુખ સાધીએ, પ્રભુનું સુખ જોઈએ છે. એમ અહીંયા તેજુને એવો વિચાર આવે છે કે મારા ભક્તિમાં જ કંઈક ઉણપ રહી ગઈ, મારા ભાવમાં જ કંઈક ઉણપ રહી ગઈ, જેથી કરીને પ્રભુ મને સાથે ન લેવા લાગ્યા. આમ વિરહતાપ થવા લાગ્યો છે, રડવા લાગી છે. જીવનદાસ પોતાની પુત્રીને ઘણું સમજાવે છે અને કહે છે કે હું તારી સાથે ગોકુળ આવીશ, તું રડીશ નહીં. પ્રભુ અત્યારે 300 ગાંવ આગળ પહોંચી ગયા છે, એટલે હવે અત્યારે નીકળીએ તો પણ એમની સાથે આપણે પહોંચી ન શકીએ, એટલે તું રાહ જો, હું તારી સાથે ગોકુળ આવીશ. એમ પિતા એને પ્રેમથી સમજાવે છે, પણ તેજુ તો હઠ લઈને બેઠી છે. અહીંયા ગીતો આપેલું છે, એ હા બહુ હઠ લીધી ના રે, જાવું મારે જરૂર પ્રભુ હારે. દાદાજી સમજાવે પણ કોનું જરીએ નવ ગણકારે. પહોર સમય જ્યાં વીત્યો, વિરહ વેદનાથી ત્યાં દેહ છૂટી. પંથ જતા વ્રજધારી સાંજ, સમય પહોંચી થઈ ત્યાં વિખૂટી. સમય પહોંચી થઈ ત્યાં વિખૂટી. એટલે વિરહ તાપથી તેજુએ હટ લીધી છે. હૃદયમાં એક જ તાપ થાય છે કે પ્રભુ મને સાથે નથી લઈ ગયા, હવે મારે પ્રભુની સાથે જવું છે. દાદાજી બહુ સમજાવે છે પણ જરી પણ આ તેજુ માનતી નથી. કાંઈ શબ્દો એના કાને જાણે પડતા જ નથી. એના હૃદયમાં એક લગન જ લાગી છે કે પ્રભુ મને સાથે ન લઈ ગયા, મારે પ્રભુની સાથે જવું છે. આમ એક પહોરનો સમય વીતે છે અને વિરહ વેદનાથી તેજુ તેની દેહ છોડી દે છે. એટલે કેટલો વિરહ ભાવ, કેટલો તાપ, પ્રભુમાં કેટલી લગની કે આવી લગનની સાથે એને દેહ દશાનું ભાન રહેતું નથી. એનો આત્મા એ દેહને છોડી અને આગળ પ્રભુ શ્રી ગોપાલલાલ જે છે ત્યાં પહોંચે છે. પ્રભુ શ્રી ગોપાલલાલ રસ્તામાં ચાલ્યા જતા હતા, ત્યાં સંસારની માયામાંથી છોડીને તેજુ દિવ્ય દેહે ત્યાં મળે છે. હવે પ્રભુ શ્રી ગોપાલલાલ કહેવા લાગ્યા કે તેજુ, મારા પ્રત્યે તારો પ્રેમ કેવો છે તે કેમ ભૂલી લે? તેજુ જેવી ગોપાલલાલને મળે છે એવું કહે છે કે પ્રભુ તમે મને ભૂલી ગયા, વિસારીને આગળ નીકળી ગયા, મને ન લઈ ગયા. ત્યારે પ્રભુ એને જવાબ આપે છે કે તારી ભક્તિ, તારો પ્રેમ કેવો છે તો હું તને કઈ રીતે વિસારું, તને કેમ ભૂલું? ત્યારે તેજુ જવાબ આપે છે, આપના નામની જ માળા હું જપતી હતી, હવે આપે મને વચન આપેલું અને જો સાથે ન તેડી જાઓ તો આપને આળ ચડે. એટલે એમ કહે છે, એ એનો જે વિચાર છે એ કહે છે કે જો તમે મને સાથે ન લઈ જાઓ તો કોને આળ ચડે? પ્રભુને. કેટલી ઉત્તમ ભક્તિ! એમ કહે છે કે તમે કહેલા શબ્દો જો તમે ન પાળો ને તો લોકો દુનિયા એમ કે પ્રભુએ કહેલું પાળ્યું ને, એમ તમને આળ ચડે. એટલે હું અહીંયા તમારી સાથે આવી છું, તમે મને સાથે લઈ જાઓ. પ્રભુ આવી ગોપાલલાલ તેજુની ઉત્તમ ભક્તિ જોઈને કહે છે કે સારું, તું મારી સાથે ચાલ, તને મારા ઉપર સંપૂર્ણ ભાવ છે તો હું તને સદાકાળ મારા ચરણમાં રાખીશ. અને પ્રભુ એને કહે છે કે મારી સાથે ચાલ, હું તને મારા ચરણમાં રાખીશ સદા માટે. તેજુએ દેહ છોડી એ વાત હવે ગામમાં ફેલાણી. આ બાજુ તેજુ પ્રભુને મળી છે કોઈને ખબર નથી, પણ દેહ છોડી છે એ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. બધા સંબંધીઓ આવ્યા છે અને એની સાથે સાથે વૈષ્ણવો આવ્યા છે. હવે વૈષ્ણવ હોય એટલે પ્રભુ ઉપર વિશ્વાસ હોય, જ્યારે જાણે છે કે પ્રભુમાં પ્રીતિ હતી અને પ્રભુને મળવા માટે એણે દેહ છોડ્યો છે, તો એમ તેજુની ભક્તિના સર્વે વખાણ કરવા લાગે છે. કહે છે કે પ્રભુનું પદ એને પ્રાપ્ત કર્યું છે, કોઈ શોક કરતું નથી અને આનંદ અને કીર્તન કરતાં કરતાં શબને લઈ જાય છે. જાણે કે કોઈ ઉત્સવ હોય તેમ તેજુના શબને સહુ સંસ્કાર કરે છે. હવે અહીંયા કહેવાનું કેવું કે વૈષ્ણવો છે એના મનમાં અડકતા છે. હવે અત્યારના સમયમાં પણ આપણે જોઈએ તો જ્યારે કોઈ ચાલ્યું જાય તો ઘરના વ્યક્તિ જો હાથની બંગડી કે ચાંદલીઓ કે પછી ચૂની એવું ન કાઢે ને તો અત્યારના વ્યક્તિઓ જે હોય ને વિમુખ, એ પણ એમ કહે છે કે ભાઈ આને તો જો લાજ શરમ જ નથી, સહેજે શોક જ નથી, ઘરમાં માણસ ચાલ્યું ગયું અને આ તો 16 શૃંગાર કરીને ફરે છે. જ્યારે આપણામાં તો શોક જેવું હોતું જ નથી. કેમ? કારણ કે આપણામાં જેમ વ્યક્તિ જે છે એ
મૃત્યુ નથી પામ્યો, આપણામાં એ ચાલી ગયો છે. એ પ્રભુના ક્યાં ચાલ્યો છે? પ્રભુના જે ગૌલોક ધામ છે એમાં એને પ્રાપ્તિ થઈ છે, પ્રભુના ચરણમાં પ્રાપ્તિ થઈ છે. હવે આટલા ઉત્તમ ધામની અંદર એ પહોંચ્યું હોય તો દુઃખ શાનો હોય? ઉત્સવ જ હોય ને. અને એટલા માટે આપણામાં ઉત્સવ થાય છે. અહીંયા જે વૈષ્ણવો છે એ પણ તેજુના મૃત્યુને જોતા નથી, એમ કહે છે કે તો પ્રભુના ચરણ પદને પામી છે, ગૌલોક ધામને પામી છે. અને એટલા માટે સૌ આનંદ ઉત્સવ કરે છે અને તેજુને અગ્નિ સંસ્કાર કરે છે. પણ સાથે કોણ આવેલું છે? સગા સંબંધીઓ પણ આવેલા છે ને. હવે એ બધાને કઈ રીતે ખાતરી થાય કે ભાઈ તેજુ છે એ પ્રભુના ચરણપદને પામી છે કે નહીં? અને એટલા માટે અહીંયા આ બાજુ શ્રી ઠાકોરજી 7મે દિવસે એક પહોર ચડ્યો હશે, એટલે 7મો દિવસ અને એક પહોર ચડ્યો છે ત્યારે ગોકુળમાં પહોંચ્યા. ગામમાં ખબર પડી સર્વેને. હવે સોરઠના વૈષ્ણવો જે છે એ યમુનાપાન કરવા માટે અહીંયા ગોકુળ આવેલા. એટલે સોરઠમાંથી આ તેજુ જે ગામમાંથી આવેલી એમાં આજુબાજુના ગામમાંથી જે વૈષ્ણવો હતા એ વૈષ્ણવો ત્યાં આગળ યમુનાપાન કરવા આવેલા. હવે ખબર પડી કે પ્રભુજી આવ્યા છે એટલે સામૈયું કરવા માટે સર્વે વૈષ્ણવો કીર્તન કરતાં કરતાં પ્રભુને સામૈયું લઈને તેડવા જાય છે. સર્વેએ જય ગોપાલ કર્યા, ઠાઠમાઠથી પ્રભુને ગોકુળ શ્રી ઘરે પધરાવ્યા. હવે જે પણ વૈષ્ણવો ભેટ લાવેલા તે પ્રભુના ચરણોમાં ધરી અને ઠાકોરજી સોરઠમાંથી આવ્યા છે એટલે પ્રેમથી પ્રભુને પૂછવા લાગ્યા કે જે કૃપાનાથ સોરઠથી કંઈ સમાચાર લાવ્યા હોય તો કહો. ત્યારે શ્રી ગોપાલલાલજી કહેવા લાગ્યા કે તેજુ તમને બધા સમાચાર આપશે, એને સવારે મળજો. એટલે કેવું? પ્રભુ હવે પ્રમાણ આપો. પ્રભુ જો ભક્તોને મનમાં એવું નથી હોતું, પણ પ્રભુ એના ભક્તોની નિંદા થાય એ ક્યારેય સહન નથી કરી શકતા. એટલે તેજુને પરમધામ પામી છે એ શ્રી ગોપાલલાલજી ત્યારે વૈષ્ણવોને જવાબ આપે છે અને કહે છે કે તેજુ તમને બધા સમાચાર આપશે. એટલે તેજુ સોરઠથી એક તેજુભાઈ વૈષ્ણવ આવ્યા છે અને એ તમને બધું કહેશે, એટલે સવારે તમે આવીને એને મળજો. હવે બધા પોતપોતાને ઉતારે જાય છે. સવારે સહુ વૈષ્ણવો મળીને મંદિરે દર્શન કરવા માટે આવે છે અને વ્રજવાસી જે બહાર ટેલ કરતો હોય છે એને પૂછે છે કે ભાઈ તેજુભાઈ ક્યાં છે? કારણ કે પ્રભુએ કહ્યું હતું ને કે તમે એને સમાચાર પૂછજો. એટલે તેજુભાઈ વિશે પૂછે કે ભાઈ તેજુભાઈ ક્યાં છે? ત્યારે એમ કહે છે કે અમારા દેશમાંથી તે શું સમાચાર લાવી છે તે અમારે જાણવા છે. ત્યારે વ્રજવાસીએ કહ્યું બાઈ તો મંદિરમાં ટહેલ કરે છે. એટલે તેજુબાઈને તો સમય નથી અને પ્રભુની સેવામાં છે, ટહેલ કરે છે. એટલે તે દિવસે વૈષ્ણવોને એમ થાય છે કે હવે પ્રભુની સેવા ટહેલ કરે છે તો ક્યાં આપણે એમને ડિસ્ટર્બ કરીએ, ક્યાં રોકીએ? અને તે દિવસે તેઓ પાછા ચાલ્યા જાય છે. પાછા બીજા દિવસે આવે છે અને ફરીથી વ્રજવાસીને પૂછે છે, પણ એ જ જવાબ મળે છે અને તે દિવસે પણ તેઓ પાછા ચાલી જાય છે. ત્રીજા દિવસે પણ ફરી આ જ વસ્તુ બને છે અને આવીને જોવે છે તો તેજુભાઈ તે વખતે દેખાતા ક્યાંય નથી અને આવો જ જવાબ મળે છે. એટલે બધા જે વૈષ્ણવો છે ને એ પ્રભુ શ્રી ગોપાલલાલને પૂછે છે કે ભાઈ તેજુભાઈ ક્યાં છે? ત્યારે પ્રભુ શ્રી ગોપાલલાલ કહે છે કે તેજુ તો સેવામાં પરોવાયેલી છે ને જરા પણ નવરાશ નથી. અરે એ તો પ્રભુના જ ગુણ ગાય છે, તેને તો પ્રભુ સાનુભાવ જણાવે છે. એટલે કે હંમેશા આઠો પહર પ્રભુની સેવા કરે છે ને પ્રભુ એને સાનુભાવ જતાવે છે. પ્રભુની ચરણ સેવામાં જ એને આનંદ છે તો પછી બીજા સુખની એને ક્યાંથી આછા હોય? તેનો દેહ તો અલૌકિક થઈ ગયો છે અને પ્રભુ એમ કહે છે કે આ દેહ એ માટીનો છે, માટીનો દેહ નથી, એ તો અલૌકિક દેહ થઈ ગયો છે એનો. અને પ્રભુ તેને અલૌકિક સ્વરૂપે દર્શન આપે છે. તમે આ સંસારી જીવ જે છે એ કોઈ સમજી શકશે નહીં, આ અલૌકિકતા છે એટલે તમને એ સમજણ નહીં પડે, એમ પ્રભુ જવાબ આપે છે. હવે લાવણી આપેલી છે અહીંયા, સુણી જ્યાં વાત બધી એવી, સુણી જ્યાં વાત બધી એવી, પડ્યા ચરણમાં વૈષ્ણવ સઘળા, ગણી મહાદેવી. બંનેના પ્રાકૃત જીવ થકી, બંનેના પ્રાકૃત જીવ થકી એવી સેવા અવિનાશીની કોઈથી ન થતી. કહે વૈષ્ણવ જોઈ એને, કહે વૈષ્ણવ જોઈ એને, સમાચાર દેવાના હોય ઘેર કંઈ દેને. જવું છે દેશ પ્રતિકાલ, જવું છે દેશ પ્રતિકાલ, પત્ર પઠવવો હોય ખુશીનો અમને એ આલે. એટલે એ કહે છે પ્રભુને
અહીંયા ભાવાર્થ આપેલો છે. બધા વૈષ્ણવો જાણે છે કે પ્રભુના આવા સેવા ટહેલમાં લાગેલી છે, અલૌકિક દેહવાળી છે. એટલે મહાદેવી જાણી અને એ બધા સૌરોઠના જે વૈષ્ણવો છે એ તેજુબાઈના ચરણમાં પડી જાય છે અને કહેવા લાગે છે કે જીવ કેવા છીએ, સંસારી છે. એમ કહે ને કે પ્રભુની સેવા કરતાં કરતાં પણ મનમાં વિચાર ચાલતો હોય. જો ધંધો હોય તો ધંધાના વિચાર, ઘર હોય તો શાકભાજી કે બનાવવું શું, સાસુ શું કરે, છોકરા શું કરે, એમ આપણે સંસારી જીવ છે. સેવામાં પ્રભુ સામે છે પણ મનમાં વિચાર બીજા ચાલતા હોય, એવા સંસારી જીવ છીએ. તો આવી સેવા કદી ન બની શકે. એમ કહે છે કે અમે તને આવી રીતે, તું જેમ પ્રભુની સેવા ટહેલમાં પહોંચી એમ અમે ન પહોંચી શકીએ. વૈષ્ણવો વ્રજવાસીને એટલે કહે છે કે તેજુબાઈને કહો કે એને કોઈ સમાચાર દેશમાં દેવા હોય તો આપે, અમારે કાલે દેશ તરફ જવું છે. એટલે વ્રજવાસીએ તેજુને કહ્યું કે વૈષ્ણવો દેશમાં જાય છે તેને કંઈક સમાચાર આપો, તેના વિના હળવદમાં શું ખબર પડે. એટલે વ્રજવાસી આડી રીતે એને કહે છે તેજુબાઈને કે ભાઈ, પ્રભુ ઉપર આંગળી કે તારા ઉપર આંગળી ન ચીંધાય, તું કંઈ નહીં મોકલે તો હળવદમાં ખબર કેવી રીતે પડશે કે તું ગોકુળમાં પરમપદ પામી છે. એટલે કાંઈ પત્ર તું આ સોરઠવાસીઓને આપી દે, વૈષ્ણવોને આપી દે. અહીંયા તેજુબાઈ પત્ર આપે છે, દોહરો આપેલો છે. પહેલાં પત્ર લખીને આપ્યો વૈષ્ણવ જન સંગાત, તેજુ મન આનંદ છે કહેજો જીવન દાસ, પ્રસાદને માળા દઉં તે તેજો જઈ તાત, વૈષ્ણવમાં વાટી અને સૌ થાજો રળિયાત, પુષ્ટિ સહુ પંથે પડ્યા મજલ કરી સહુ સાથ, હળવદમાં જીવન મળ્યા કાગળ દીધો હાથ, કાગળ દીધો હાથ. એટલે ભાવાર્થ છે કે કાગળ લખ્યો અને વૈષ્ણવોને આપ્યો. રૂબરૂમાં અલૌકિક દેહે તેજુબાઈ એ વૈષ્ણવોને મળ્યા અને રૂબરૂ કહે છે કે જીવનદાસને કહેજો કે તેજુ આનંદમાં છે. કેમ એવું કહ્યું? કારણ કે પિતાને જ્યારે એણે પહેલાં પરવાનગી માંગી કે મારે ગોકુળ જવું છે ત્યારે પિતાને ચિંતા હતી કે મારી દીકરીને હું એકલી કઈ રીતે મોકલું. અને આ વખતે પ્રભુ સાથે ન લઈ ગયા પણ પોતે દેહ છોડી અલૌકિક સ્વરૂપે પ્રભુની સાથે ગઈ. એ પિતાને ખબર નથી. એટલે એમ કહે છે કે પિતાને કહેજો કે હું આનંદમાં છું, માળા અને પ્રસાદ હું આપું છું અને તે તમે પિતાજીને દેજો. વૈષ્ણવોને વાટી સહુ આનંદ કરજો. એટલે એમ કહે છે કે માળાના પ્રસાદ હું પિતાજીને હું આપું છું, એ તમે પિતાજીને આપજો ને એમ કહેજો કે વૈષ્ણવો સાથે આનંદ કરે. હવે વૈષ્ણવો આ માળા પ્રસાદ અને કાગળ પત્ર સાથે લઈ અને પંથે ચાલ્યા. કેટલાક દિવસે હળવદ પહોંચ્યા અને જીવનદાસને મળ્યા અને તેજુબાઈનો કાગળ હાથમાં આપ્યો. હવે એ જીવનદાસ એ કાગળને વાંચે છે. અહીંયા માળ રાગમાં એ આપેલો છે. હું ગાવાનો પ્રયત્ન કરું છું પણ જો મારાથી ભૂલચૂક થાય તો મને ક્ષમા કરજો. પ્યારા પિતા મારા કરુણાવાળા, તેજુ નવાચો પ્રણામ રે હો, તેજુ નવાચો પ્રણામ, તેજુ નવાચો પ્રણામ રે, મારું સિદ્ધ થયું છે કામ રે, મારા પિતા મારા કરુણાવાળા, તેજુ નવાચો પ્રણામ. પ્રભુ પધાર્યા એવું જાણીને ખોઈ બેઠી હું ભાન, સાંજ સમે તેદી પંથે મળી છું, સાંજ સમે તેદી પંથે મળી છું, વાલા પૂરણ કામ રે, પ્યારા પિતા મારા કરુણાવાળા, તેજુ નવાચો પ્રણામ. એટલે કહે છે કે હું તો ભાન ખોઈ બેઠી અને પ્રભુને રસ્તામાં પંથે મળી છું અને પ્રભુએ મારા સર્વ કામ પૂર્ણ કર્યા છે. જાણી પોતાની સાથે લીધી
વૈષ્ણવ સંગતમાં લેશન આવી આચ મને ને, લેશન આવી આચ મને ને, કાંઈ સોંપ્યું નહીં કામ રે પ્યારા પિતા મારા કરુણાવાળા તેજુના વાચો પ્રણામ. મંદિરમાં પ્રિય નાથ પધાર્યા, રહું છું આઠે જામ. સેવા સ્મરણમાં સમય જાય, સેવા સ્મરણમાં સમય જાય, મળ્યું છે ઉત્તમ ધામ રે પ્યારા પિતા મારા કરુણાવાળા તેજુના વાચો પ્રણામ. એટલે કહે છે, પ્રમાણ આપે છે કે મને તો ઉત્તમ ધામ મળ્યું છે. આઠે પહોર હું તો પ્રભુની સેવા ટહેલમાં રહું છું. ચિંતા ન કરશો લેશ મારી, પૂર્ણ અહીં વિશ્રામ. લીધી વાલે પોતે સ્વીકારી, લીધી વાલે પોતે સ્વીકારી, હોય પછી શું હામ રે પ્યારા પિતા મારા કરુણાવાળા તેજુના વાચો પ્રણામ. કોટિક દોષ થયા હોય મારા, તેના ધરશો ધ્યાન. જય ગોપાલ કહેજો સર્વેને, જય ગોપાલ કહેજો સર્વેને, આપીને મારું નામ રે પ્યારા પિતા મારા કરુણાવાળા તેજુના વાચો પ્રણામ. કેટલી દીનતા પ્રભુનો અભયપદ પામ્યા છે. ઉત્તમ ભક્તિ છે. પ્રભુ સાનુભાવ જતાવે છે અને છતાં પોતાનાથી જે દોષ થયા છે, એમ કહે છે કે પિતાને મારાથી જે લાગણી દુભાઈ હોય કે મારા કારણે જો કોઈ દુઃખ થયું હોય તો એની ક્ષમા માંગે છે. કેટલી ઉત્તમ પરાકાષ્ઠા, કેટલી દીનતા દર્શાવે છે કે મારા જે પણ દોષ થયા છે એને તમે ધ્યાને ન લેશો અને બધાને મારા જય ગોપાલ કહેજો, મારું નામ લેજો કે તેજુએ સર્વેને જય ગોપાલ કહ્યા છે. એવું એ પત્રમાં લખીને આપે છે. ભાવાર્થ આપેલો છે, હે કરુણાવાળા મારા પ્યારા પિતા, તેજુના પ્રણામ વાંચો, મારું કામ સિદ્ધ થયું છે. એટલે કહે છે કે મારું કાર્ય જે છે પ્રભુએ સિદ્ધ કર્યું છે. પ્રભુ ઉતાવળથી પધારી ગયા એવું જાણી હું તો ભાન ખોઈ બેઠી. સાંજને સમયે રસ્તામાં પ્રભુને મળી છે. એટલે ભાન ખોઈ બેઠી અને તાપમાં હું દેહ છોડી અને પ્રભુને રસ્તામાં મળી. મને જાણી, પોતાની જાણી અને સહુની સાથે વૈષ્ણવની સંગાથે મને ગોકુળ લઈ જાય. મને કોઈ જાતની આંચ નથી આવી. કેવું કહે છે પ્રભુ, જેમ કહીએ ને કે બાળકો હંમેશા એમ કહેતા હોય કે મા બાપને ધીરજ આપે, એમ તેજુભાઈ કહે છે કે તમે મને સહેજ પણ ચિંતા ન કરશો, મને સહેજ પણ આંચ નથી આવી. હવે પ્રભુ બિરાજે છે, આંચ ક્યાંથી આવે? કાંઈ પણ કામ પ્રભુએ મને નથી સોંપ્યું. ત્યાં ઘેર આવી પ્રભુ મંદિરમાં પધાર્યા અને હું પણ આઠે પહોર મંદિરમાં જ રહું છું. એટલે એમ કહે છે કે પ્રભુએ તો મને ઉત્તમ જાણી છે, ચરણની સેવા આપી છે. આઠો પહર હું પ્રભુની સાથે મંદિરમાં જ રહું છું. સેવા સ્મરણમાં જ મારો આખો સમય જાય છે. મને તો ઉત્તમ ધામ મળ્યું છે. મારી જરા પણ તમે ચિંતા કરશો નહીં. અહીં મને પૂર્ણ વિશ્રાંતિ છે. હવે જ્યાં પ્રભુનું ધામ હોય, અભયપદ હોય, ત્યાં કોઈ ચિંતા હોય ખરી? એટલે તેજુભાઈ કહે છે કે અહીંયા મને પૂર્ણ આરામ છે, વિશ્રાંતિ છે. પ્રભુએ પોતે મારો સ્વીકાર કર્યો છે, પછી કોઈ વાસના હોય ખરી? મારા તો કરોડો દોષ થયા છે, તેને તમે ધ્યાનમાં ન લેશો. મારી ઓળખાણ આપી સહુને મારા જય ગોપાલ કહેશો. એટલે કહે છે ખાતરી આપવા માટે કે મારા નામથી બધાને જય ગોપાલ કહેજો કે તેજુ એના જય ગોપાલ કહ્યા છે અને પ્રભુએ મારો સ્વીકાર કર્યો છે અને હું પરમ પદ પામી છું. પત્ર વાંચી અને જીવનદાસના આંખમાંથી હર્ષ આંસુ નીકળી જાય છે. કેમ હર્ષ આંસુ? કારણ કે દીકરી જે છે એમના કરતાં પણ સવાઈ થઈ છે.
એમણે ભક્તિ કરી, પ્રભુને પામ્યા, પણ દીકરી તો પરમપદને પામી. એટલો વિરહતા, પ્રભુમાં એટલી તત્પરતા, એટલી પ્રીતિ કે એને આ લૌકિક સંસાર છોડવાનું સારું લાગ્યું પ્રભુની જોડે જવા માટે. એટલે અને જેવી પ્રભુની ભક્તિ જે છે એણે કરી એ સાચી ઠળી છે. હવે જેમ પુત્રીએ કહ્યું હતું કે મારા પ્રસાદથી બધા વૈષ્ણવોને આનંદ કરાવજો, એમ જીવનદાસ પણ આખી રાત વૈષ્ણવોને બોલાવી અને કીર્તન કરાવે છે અને આનંદ કતોહલ કરે છે. પ્રસાદી આપી ઝૂમડા અને મારાની પહેરામણી કરે છે. તેજુભાઈ આવા પૂર્ણ ભાવિક અને શ્રી ગોપાલલાલના કૃપાપાત્ર થયા. હવે તેમની વાર્તાનો પાર જ નથી. માને જ આપણે કહીએ છીએ ને, સદા જ પ્રભુને ચરણે રહે, જગતમાં જન્મ મરણ નવ રહે, પ્રેમ થકી એના ગુણ ગાય, જાય કદી વ્રજમાય, પોતાના જાણીને રાખે, ગોકુલપતિ નિજ ગ્રહે. એમ કહે છે કે સદા તમે જો પ્રભુના ચરણની જ આશા રાખો, જગતના જન્મ મરણના ફેડામાં ધ્યાન ના આપો, એના સંસારી દુન્યવી સુખમાં ન ડૂબો અને પ્રેમથી પ્રભુના ગુણ ગાઓ ને, તો જ્યારે પણ તમે વ્રજમાં ચાલી જાઓ છો ને ત્યારે પ્રભુ તમને પોતાના જાણીને રાખે છે, તમને ગોકુલપતિ જે છે એ નિજ ગ્રહે આનંદનો સુખ આપે છે. અને આવી વહાલ સોઈ જે પુત્રી છે એ ઠાકોરજીના પરમ પદને પામી છે. એ સાંભળતા આનંદથી જીવનદાસને તરત જ એક પદ ઉપજવે છે અને એ પદ છે કાનડનું 9મું પદ છે. એહી ચિતવની મેરે जिया में बसीरी, यही चीतवनी मेरे जिया में बसीरी, छूटत नाही लागे उर अंतर, छूटत नाही लागे उर अंतर, तानत नैननी बान रसीली, यही ચિતવની મેરે જિયા મેં બસીરી. એટલે એમ કહે છે કે તેજુના હૃદયમાં તો એવી ચિતવની લાગી હતી કે પ્રભુએ જે નૈનના બાણ, તાનત નૈનની બાણ રસીલી, રસીલા બાણ જે હૃદયમાં ઊંડે સુધી ઉતરી ગયા એ ક્યાંય છૂટતા નથી. મેં અપને ઘર સુખ કી સીમા લેગા ગર ભર જલ નિકસીરી, હા મન હરુલાલ ગોપાલ મનોહર, બીચ બીચ મદન ભુજંગ ડસીરી, એહી ચિતવની મોરે જિયા મેં બસીરી. કહે છે કે હું મારા ઘરમાં સુખતી હતી અને જળનું ગાગર ભરવા માટે ગઈ અને ત્યાં પ્રભુ શ્રી ગોપાલલાલે મનોહર છે તો એણે મારું હૃદય ચિત્ત ચોરી લીધું અને બીચ બીચ મદન એટલે કામદેવના જાણે ડંસ લાગ્યા હોય એમ મને એમનામાં પ્રીતિ બંધાઈ ગઈ. હા લહેર લહેર પરત તન તલાવેલી, ઓખદ મુરીના ही जो कसीरी, हाँ मन भावन प्रीतम जब पायो, मन भावन प्रीतम जब पायो, परसित चरणनी परत दसीरी, यही ચિતવની મેરી જિયા મેં બસીરી. એટલે લહેર લહેર જાણે સમુદ્રમાં લહેરો ઉપર લહેરો ઉઠે એમ મારા શરીરમાં પણ તનમાં તાલે આવેલીની લહેરો ઉઠે છે. અને ઓખદ અને મોરી, ઓખદ એટલે દવા અને મોરી એટલે ઔષધિ, એમ એની કોઈ ઔષધિ કે દવા એમાં કોઈ કામ નથી કરતી. પણ જ્યારે મન ભાવન પ્રીતમ, જ્યારે મનના ગમતા પ્રીતમ મેં જોયા ત્યારે એમના ચરણમાં હું દોડી ગઈ. કરત જવાબ, હા કરત જવાબ સબે ઘર બાહરી, પાસ પડોસણ ચલત હસીરી, નેક સંકોચ નચાવતી નૈના, નેક સંકોચ નચાવતી નૈના, લોક લુગાઈ કરત ખસીરી, यही ચિતવની મેરે
જીયા મેં બસી રે. એટલે આવી પ્રભુની તલબ અને પ્રીતિ જોઈ જેમ લોકો મારી હાંસી ઉડાવે છે. ઘરની બહાર ચબાબ એટલે કૂથલી કરે છે, ઘરની બહાર જે છે પાડોશણો એ હસે છે મારા ઉપર, મારી ઠેકડી ઉડાડે છે એમ કહે છે, પણ એનાથી પણ એમને ઓછું નથી આવતું. હા અવધયાશ દઈ ચલે જો પ્રાણનાથ, ક્ષણુપલ બીતત કલ્પ જસીરી. જૈવત જન્મ સુફલ કર્યો તેજુ, જીવત જન્મ સુફલ કર્યો તેજુ. પહોંચી પિયાજી પે રૂપ રસીલી, એહી ચિતવની મેરે જીયા મેં બસી રે. એટલે કહે છે જ્યારે પ્રભુ આસ આપીને, વાયદો આપીને કહ્યું કે હું આવું છું, અને ત્યારે એક એક પલ જે છે કોટિક કલ્પ સમાન મારા વીતે છે. અને જીવતા જીવ એણે જન્મ સફળ કર્યો તેજુએ. કોણે? તેજુએ. જીવનદાસ કહે છે કે મારી દીકરી તેજુએ જીવતા જીવ આ જન્મ સફળ કર્યો. કેમ? કારણ કે તે પિયાજીની પાસે રૂપ રસીલી અલૌકિક દેહે પ્રભુજીને રસ્તામાં જઈને મળી. એની ભક્તિ છે ફલિત થઈ, સફળ થઈ. એમ જીવનદાસ પોતાની પુત્રીને વિશે આ પદ લખે છે. અહીંયા તેજુબાઈ જે છે એમના ચરણમાં મારા દંડવત જયગોપાલ પહોંચે. અહીંયા તેજુબાઈનો જે પ્રસંગ છે એ પૂર્ણ થાય છે, અને હું મારી વાણીને વિરામ આપીશ. જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો દાસ ન પણ દાસ જાણી મને ક્ષમા કરશો જી. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ.